મિત્રો, વાત કરીશું પાણીના ગ્રહણની. પાણી ક્યારે પીવું? ખરેખર પાણી એક આહારનો ભાગ જ છે. અને આહારની જે માત્રા છે એ ખરેખર આયુર્વેદના બેઝિક સિદ્ધાંતમાં જાઓ ને તો અગ્નિ મુજબની છે. આહાર માત્રા અગ્નિ બલ અપેક્ષિણી. અગ્નિના બલ મુજબ આહાર લેવો છે. એને ચોક્કસ સમયમાં તો આપણે બાંધી દીધો છે, પણ સવારે નાસ્તો કરી લેવો, બપોરે જમી લેવું, સાંજના વાળું કરી લેવું, એવું ખરેખર નથી. તમને જ્યારે ક્ષુધા લાગે, તમને જ્યારે ભૂખ લાગે, ત્યારે યોગ્ય માત્રામાં આહારનું સેવન, સમપ્રમાણમાં આહારનું સેવન કરવું. અને ત્યારે સેવન કર્યા પછી પણ શરીર લઘુ રહે, પેટ તમારું હળવું ફૂલ જેમાં પછી પણ રહેવું જોઈએ, ત્યાં સુધી જમવાનું. આવી રીતનું પ્રમાણ કીધું છે. તો આ વૈદિક જ્ઞાન છે, એ બહુ બેસ્ટ જ્ઞાન છે. એટલે એમાં પાણીની હું વાત કરું, ઘણા લોકો સવારે પીતા હોય છે કે ભાઈ બધાએ ફરજિયાત તાંબામાં લોટાનું પાણી પીવું, પણ એમાં પણ નિયમો છે મિત્રો. બધાએ પીવાનું નથી, બરાબર. અજીર્ણ થયું હોય, રાતનું ખોરાક તમને પચ્યો ન હોય, હજી પેટ ભારે ભારે હોય ને સવારમાં તમે લોટો 2 લોટા પાણી પી જાઓ, એના માટે એ નુકસાનકારક છે. એને એ પચવાનું નથી. એનો અગ્નિને વધારે મંદ કરશે, મંદાગ્નિ કરશે, તો રોગ વધશે. એટલે મંદાગ્નિ નથી કરવાનું. જેને રાતનું ભોજન પચી ગયું છે એ વ્યક્તિ સવારમાં જળ પી શકે છે. અને એ પણ જળ કેવું છે, પાન કરવાનું પણ કેવું છે, થોડું ઉષ્ણ હોય, સહેજ ગરમ, તાંબાના લોટા પાત્રમાં રાખેલું પાણી હોય, બરોબર છે, બરાબર. પણ એવા લોકોએ એ પાણીનું સેવન કરવાનું છે. બીજો નિયમ એક ખાસ છે, ભોજનાંતે વિષમભારી. ભોજન પછી પાણી જે પીવાની ટેવ છે એ પાણી ઝેર થઈ જાય છે. એવી રીતે જેમાં પહેલાં તરત તમે પાણી પીવો. મોડર્નમાં કન્સેપ્ટ છે કે જેમાં પહેલાં થોડું પાણી પી લો, બરાબર, તો તમારે જે છે એ ખોરાક એટલો ઓછો ચાલે, તો ખોરાક ઓછો, કેલરી ઓછી જાય, તો શરીર સારું રહે. પણ આમાં પણ ભૂલ છે મિત્રો. થોડો સમય બરોબર છે, ક્યારેક ક્યારેક વાંધો નથી, બરાબર, થોડું પાણી અંદર જશે, ખોરાક ઓછો ચાલશે. પણ રોજની આવી ટેવ તમારા અગ્નિને મંદ કરશે અને પાચન નબળું પાડશે. અલ્ટિમેટલી આખા શરીરના પોષક તત્વો જે કંઈ જરૂરી છે એ બનવાનો અને ખોરાક પાચન થવાનો મૂળ આધાર તો અગ્નિ છે. એટલે અગ્નિ સાચવીને બધું કરવાનું છે. એટલે જેમાં પહેલાં પણ પાણી અડધી કલાક, પોણી કલાક અગાઉ પીવાનું, તો થોડું પીવાનું. જમીને તરત બહુ પાણી નથી પીવાનું. હા, જમવાની સાથે સાથે વચ્ચે તમે થોડું જરૂર પડે ત્યારે ઘૂંટીએ પાણી પી શકો, એ તમારા માટે હિતાવહ છે. બાકી જમ્યા પછી અડધો કલાક કે કલાક પછી થોડું ઘૂંટીએ પાણી પીવાનું છે. તમે જોજો, જે લોકો રણમાં અને તડકામાં મુસાફરી કરે, જે લોકો મોઢામાં પાણી સાચવી રાખે, કારણ કે મોઢામાં પાણીને વધારે જરૂર પડે છે. આ સલાઈવાની અંદરની જે મ્યુકોઝા છે એ વધારે જલ્દી સુકાય છે, વધારે ગળાને વધારે પાણીની જરૂર પડે છે. એટલે એ પાણીને ધીમે ધીમે ઘૂંટીએ પાણી હંમેશા, આપણામાં એક સૂત્ર છે કે પાણીને ચાવીને લેવું, ખાવું, પાણીને ખાવું અને ખોરાકને પીવું. એટલે અન્ન વસ્તુ જે છે એને એવું સૂક્ષ્મ કરી નાખવું કે પીવાઈ જાય, અને પાણીને ચાવીને, એટલે કે ધીમે ધીમે ગ્રહણ કરવું જોઈએ. તો એ વધારે આપણા શરીર માટે ઉપયોગી થાય. આપણે ત્યાં જો બધાના પેટ વધવાના, મેદ વધવાના કારણ પૈકીનું એ છે પાણી પીવાની ખોટી ટેવો. આપણે જે છે એ પાણી જે છે એ વધારે માત્રામાં, એક્સેસિવ, લીટર 2 લીટર એક સાથે ઘણા ગામડામાં લોકો પી જતા હોય. જ્યારે તરસ લાગે, સમય મળે, એક સાથે, એમાં ઠંડુ પાણી નહીં મિત્રો. ઠંડુ પાણી જો એમાં વાયુ વધશે, એ ગળાને વધારે કોરું પાડશે, વધારે ગળું કોરું પડશે, અંદર કેપેસિટી પૂરી થાય છે, પાછો વાયુ ઉપર આવશે, પાછું ગળું સૂકવશે, તમે વધારે પાણી પીશો. હકીકતમાં પાણીની જરૂર પેટને નથી, ગળું સુકાણવું છે. એટલે ઠંડુ પાણી ગળું વધારે સૂકવશે. એટલે ઠંડુ પાણી, ફ્રીજનું પાણી ન પીવો, સાદું પાણી પીવો. સમય હોય ત્યારે ઉષ્ણ પાણી પીવો, સમયસર પાણી પીવો. વચ્ચેના સમયમાં ધીમે ધીમે પાણી સતત પીધા કરો. ઓછામાં ઓછું જે છે એ પાણીની શરીરની ડિમાન્ડ મુજબ તમારે 5-6 લીટર તો દિવસમાં મિનિમમ કહેવાય કે 4 લીટર પાણી તો તમારે દિવસમાં પીવું જ પડે, કટકે. તો શરીર માટે ખૂબ જ ફાયદારૂપ થશે આ પાણી. હજી પણ પાણીના કેટલાક ગુણો છે, કેટલાક સ્પેશિયલ પાણી છે, અમુક વસ્તુ ભેળવેલા, એ કેવી રીતે ઉપયોગી થાય એની વાત આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ.